હે રામુ દાદા મારી ચાલી આકોર હેરાવની ઓયલ ભરવાય તો હાલો ભર દે અત્યારે છે ને સવારના બધાને છે ને ફેમિલી ગુડ મોર્નિંગ ફેમિલી અત્યારે ધીરોવાત અને બધા ઓઇલ ભરે ધીરોવાતા ઓયલ ભરવાય તો હાલો ભર દે ડ્રમમાં ભરે જ બરાબર ને પપ્પાને જો અહીંયા બધા સરખીને બધું રિપેરિંગ કરે આ વીસ છે ને એકદમ ચોંટી ગઈ હાલતી નથી જો હાલે પણ ધીમે ધીમે હાલે ને મામા સીધી ગ્રીસ કરે છે વીજમાં અને અમારું કામ છે ને અત્યારે જો કન્ટિન્યુ છે અહીંયા કરશન હતા ને છે ને ગેણીમાંથી જો ઓઇલ કાઢી ના કેનમાં ઓઇલ છે કારું ઓઇલ છે બરોબર પિસ્કારી ભરવા હાટું ભરી ઓઇલ ની પિચકારી ભરવાટું ભરે નોખ બધા અને પપ્પા ને મામા બંને અહીંયા ડ્રમ ને હિરખું કરે ત્યારે છે ને ફેમિલી આજનું લોકેશન કઈ જો આવું બધું છે બરોબર આજ બધું અલગ અલગ છૂટું કામ કરવાનું છે અને રામુ કાકા અહીંયા ઠામડા જો છે રામુ કાકા રોટલી થઈ ગઈ તમારી રામુ કાકા છે ને રોટલી હોતી ને ઘરી કાઢી અને આવી કાલે આપણે શેન માપી હતી ને એ જો બધી અહીંયા મૂકેલી ફેમિલી છે ને કાલે આપણે તો લોકેશન છે ને આખું અલગ જ હતું અને અત્યારના બધા છે ને માણસો આપડે જે બધું નોખા છે ને અત્યારે અવેલેબલ છે ને કામ કરે છે બરોબર બધા નોખા છે અત્યારે કોઈ વીજનું કરે છે ને કોઈ ઓઇલ ભરે છે ને બધા નોખું છે ને કામ કરે ને પપ્પા છે ને કહેતા જાય છે કે આવી રીતનું કામ કરો આવી રીતનું બધું એમાં ગ્રીસ ને લગાડો ને કરશન હતા એન્જિન માટે જો ઓઇલ અમે બધી તૈયારી કરીએ રામુ દાદા પાટિયા ઓલા પાટિયા રામુ કાકા તો હંમેશા વાત કરે રામુ કાકા ટોપિયા કહે હે રામુ દાદા હે રામુ દાદા મારી ચાલી આકોર હેરાવની એ પટુડી રીહાણી રામુ કાકા તમને પટોડી કે તમે કેમ કઈ બોલતા ને મારો હાલો અટાણમાં બીજું ને કામ છે ધંધો એ વાત બરોબર કઈ ને કઈ કામ તો નથી મારે અટાણે કાકને કાકા મને જે હોય હા રામુ કાકા છે ને જરાક પગથી પેરાલાઈઝ છે પગ છે ને એનો ગોઠણે હાથ દઈને હાલે આપડા આગલા વિડીયોમાં જોયું કરશન હતા છે ને એમને ચારા પાડતા હતા એમ છે ને જરાક ગોઠણે હાથ દઈને હાલે એટલે જરાક આમ પગ થી ચાલી નથી શકતા છૂટા એને પણ આપણે ઉપાડતા આવે આપણી સાથે કા કરશન હતા જો અત્યારે કપીમાં ઓઇલ ભરે પટોડી પાસે જામ ઓયલ ભરો એ તો આ બુટલું મે આયા જાય ને વિરુવાતાને બધા નોખા કામ કરે પેલી જી વીજ જો પપ્પાએ ચાલુ કરી દીધી ધીરવાતાજી જો આમાં ઓઇલ ભરવાનું છે આમાં મેન છે ને વીજ નો આખો સામાન આવે આમ ચક્કર ને બકર ને બધું આવે ધીરવાતા પાનું બીજું આવી ગયું તમારા હાથમાં મામા જો ગ્રીસ ના લોંદા મારે છે આવી રીતની ફેમિલી છે ને બધીમાં ગ્રીસ મારી દઈએ એટલે છે ને આ બધું ફ્રી રહે આ સરખી બરખી ને બધું જામ થઈ ગયું ને બધું ફ્રી થઈ જાય પાછો અહીંયા અત્યારે સરખી ફેરવી ફેમિલી આવી જ રીતના છે ને અમે બધા મહેનત કરતા રહીએ અને આખો દિવસ છે ને આવું નાનું કામ હોય ને કરતા રહીએ અત્યારે છે ને સવારના 7-8 વાગી ગયા છે કા ધીરવાતા વીજ ના બોલું ખોલી ગઈ ઓલો મને કેન લંબાવો ને તો બીજું ઓલો બુટ લંબાવો ને કે ઓયલ ભીમભાઈ આવી ગયા ફેમિલી પાટિયા લઈને નીચે પાટિયા લેવા ગયો લાવ જો આ પાટિયા છે ને અલાની પેટીના પાટિયા છે ભીમો લેવા ગયો તો ભીમો છે ને નીચે પાટિયા લેવા ગયો તો હાલો તો કેન બેન મૂકી દઈએ જો ફેમિલી આમાં છે ને સકર આવે તો અત્યારે મશીન રૂમમાં જે સ્કેન મૂકવા ધીરવાતા બાંધી દો હકાવું તો કેન ધીરવાતા નંબી દઈએ બાંધે ધીરો ઉપાડ લે એકલા કરશન તો એકલા ઉપાડ લે જો કે જો જાય સીધું મશીન રૂમમાં પ્રવેશ કરી દીધું બરોબર આ ધીરવાતા પેલા હેઠા ઉતરી ગયા કરશનાતાની તાકાત જ એવી છે ધીરવાતા છે ને અંદર કેન બાંધી દઈએ અને જે ટાકા ને બાકાને છે ને બધું ખાલું છે બરોબર એક ટાકો ખાલો છે આગળ છે ને એક ટાકો ભરેલો છે બરોબર આને પણ છે ને હજી ધોઈને આપણે ફેમિલી છે ને ટાકો છે ને હજી ભરવાનું બાકી ને કાલ છે ને આપણે વાઇલ મગાવી હતી દોરીઓ અને હવે નવો છે ને દોરીઓ કાલે મગાવ્યો તો આર્યા અભ્યાસ નો શેડો છે કાલ છે ને ફેમિલી આપણે મંગાવ્યો ને ઓઝામાં જે અટાણમાં આપણે એકમાં શેન બાંધવાની છે પછી બાંધી દેવું અને કેબિનમાં તો જો એકલો કચરો થઈ ગયો છે આ કેબિન ને પછી છે ને ફેમિલી સાફ કરવાની એકલો કચરો થઈ ગયો પાને તો અત્યારે ગ્રીસ મારે છે ફેમિલી તો હાલો તો હવે પછી નેક્સ્ટ લોકેશનમાં મળીશું બરોબર તો તમારે ઘણું કામ છે જે નાસ્તો કરવાનો પણ બાકી છે હજી નાસ્તો પણ નથી કર્યો તો સાયલેશન નવું ઘેરણી મશીન લઈ લીધું પપ્પા એમ કે કરશના તો બોલો તો અવાજ આવે બોલો તો ખરા બોલો તો ને બોલો તો ખરો હાલો હા ભીમાભાઈ હાલો ભીમાભાઈ અંબાણી હાલો આને કેમ કરવાનું છે ઉતાર દેવાનું આને પાને સોખું કરવાનું છે સોખું કઈ જોયા તો અમારે ને થોડા મળી જાય કે આવી નવું આવી જાય એમ નહીં મારી વાત સાંભળો આપણે છે ને આ નવું કરવાનું છે ઈ નવું થઈ જાય આવી નવું સાયલેશન આવી જાય નવી જશે હા કોઠી ફેલ છે બધી એમ કાઢી જ એમ કે તો કોઠી ફેલ છે આ બધું છે ને પૂરું થઈ જશે જો તમે હાથમાં ઉપાડો ને ઘડી તો ફેમિલી ધીરો હતા અમે બહુ મહેનત કરી છે તો બિચારા ગરમી
આથું જ જો તો આથું થઈ જાય ધીરા આથું બેતાવી જાય આ જો તો કારા ભૂત છે બરાબર આ સાયલેશન વે મારા આથું ને છે ને હાવ જધી કાઢે આ કારા મેહ કરી દીધા સાયલેશન એટલું વજન વાળું છે ને કે 3-4 જણાથી તો માન ઉપડે એટલો તો કોઠામાં વજન છે ખાલી કા કરશન હતા નાથું કેમ છે અમારો શરીર જો અમારા ભંડારી આ સફેદ લુગડા પહેર્યા હતા કા 10 વાગે અમારે નાસ્તો ખવડાવે અમારા ભંડારી ફેમિલી બરાબર છે તો કાં છે ભંડારી હે ભંડારી જોવો પડી જાય હાલો કરશન હતા ભંડારીને બતાવો ભંડારી મારા ઘરવાળી છે ખડાવારી છે એ તમારા ઘરવાળી છે એ ભંડારી તમારા ઘરવાળી છે હા હાલો ની આ રામુ કાકા એમ કે મારી ઘરવાળી છે એનું હું સમજવું એ કે એ રામુડી મારી ઘરવાળી એ હાડી પક્કી ફેમિલી જે નાસ્તો પાક્યો નથી જો પપ્પાને હાથું થયો જ બધા અહીંયા તો આમાં ડાબલામાં સરખું હજી નાસ્તો પાકી કભીમાં નાસ્તો પાકી જાય ને ફેમિલી પછી આપણે નાસ્તો કરવાનો તો પપ્પાને બધા હાથું થયો છે અત્યારે તો આપડા હોતી હાથું છે ને જો કારા ભાઠા જેવા છે હે બાંધ્યું હમણાં છે ને બાંધ્યું તો પછી બાંધ્યું નિરાત ને સપલા મોહન આતા છે કે કરશન આતા ના જીને હોય ના સપલા ત્યારે ઓઝાનું કામ અમે લઈ લીધું છે કાયદેસર કરશન આતા ને બહા બહી બધું તો ખેંચે જ ઓઝા બરાબર લાલ ઓઝાનું કામ કરવાનું છે શેન બાંધવાની છે તમે બીડી પીપીને વયા જાઓ જયા જાવ બીડી કેટલીક બીડી એ તો વાત છે કરશન આતા બીડી ના ભાવ કેટલા છે હાચી વાત છે મૂકી જ દેવું પડે આ જમાનો કેવો ચાલે કા 100 રૂપિયાના 3 પાઉસ આપે કા બીડી તમારે લંગડી આમ છે ખાવું હું કા મોહનભાઈ ભેગા લેતા મહેનત કરવા ભાઈ અમારા ગામના ટેન્ડલ બહુ હાઈ ક્લાસ મજાના માણસ છે ગરીબ માણસને લેતા આવે ભાઈ મારી ઘરવાળી છે કરશન આતાની જો રામુ કાકા એમ કે રામુ કાકા તમે કેમ કઈ બોલતા નથી હે રામુ કાકા તમને ઘરવાળી કે તો તમે કેમ કઈ બોલતા નથી ગાયરું બોલાય ની ગાયરું કઈ બોલાય મારો ઈ પકડ્યો એટલે સીધું મોટામાં જ આવી ગમે પીડ્યું કરશન આતા આ તો ગરમ થઈ ગયા ઈ મારી પાસે નહીં ઘર